લઈ અને સાસરે વિદાય લે મારા બાપ. અમારે પ્રતાપભાઈ રાંદલમાના ઓરડા વાળા, એવા પ્રતાપભાઈ રાંદલમાના ઓરડા વાળા, એના તરફથી 501 રૂપિયો, પ્રતાપભાઈ રાંદલમાના ઓરડા વાળા તરફથી 501 રૂપિયો રામ ભરોસે આવે મારા બાપ. અહીંયા આપણે વધારે સમય નહીં લેતા, આપણે હવે જે ગોળાનો પ્રોગ્રામ લેવાનો છે, નાસ્તો કરો છો આવો તમતારે ગમે એટલો ખાવ ને તોય નથી ખૂટે એમ. તારે માવા ઉડાડી એકતા હોય 2-5 હજાર તો નાસ્તાની તાણ હોય મારા બાપ. તમે જે નાસ્તો કરો ને ઈ અમને નથી નડતો, પણ તમે બોલો ઈ અમને નડે છે. વિચાર તો કરો કે અમે નથી એકે ખાતા, અમે નથી એકે માવા ખાતા, નથી અમારા હાથમાં નાસ્તાની ડીશો. હે અમને બધાને ખવડાવીને રાજી રહેવા વાળા છતાં ભલા માણસો હું ખોટો દેખારો. કોઈ તમતાર ઉભા ન થતા પાણીના પાઉં તમારે જમદાર પીવા એટલા પીવો તોય નથી ખૂટે. અને ભગવાને તમને ખરેખર જો માણાનો અવતાર આપ્યો હોય, તમે માણા હોય ને તો નાસ્તો કરીને પાણીના પાઉં પી અને જે ઓલા ડબ્બા મૂક્યા ને એમાં નાખજો, ઓલા ગાડલા હેઠે ન ભરવતા મારા બાપ. હા, ખવરાવા વાળાની નથી કઈ તાણ, દેવા વાળો નથી દુબળો, અને મારો ભગવાન નથી ભિખારી મારા બાપ. ખવરાવા વાળા દુનિયામાં ઘણા પડ્યા, પણ જો આપણે ખાતા આવડે તો 200 રૂપિયા ભાટવાસિયાની મેલડીના નામ ઉપર રામ ભરોસે આવે. 500 રૂપિયા પ્રદીપભાઈ ભરતભાઈ ખાચર, 500 રૂપિયા અશોકભાઈ ગોવિંદભાઈ ભદ્રાવડી, 1101 રૂપિયો જાદવ બાબા લાઠીદળ વાળા, 1001 રૂપિયો ગણપતભાઈ બચુભાઈ કોડિયા, 500 રૂપિયા વલ્લભભાઈ પ્રેમજીભાઈ કોડિયા દુકાન વાળા, અને 500 રૂપિયા ઘોડીદાસભાઈ નાગરભાઈ, એના તરફથી રામ ભરોસે આવે છે. સગુણા બેન નું રુદન લેવું, પણ એ પેલા જે 5 નામ બોલું એ મિત્રો ફટાફટ સ્ટેજ ઉપર આવી જજો. દિલીપભાઈ એસ પટેલ, પ્રવીણભાઈ વાલજીભાઈ મોડકા ઉર્ફે મોરી, ચંદુભાઈ ઠાકરસિંહભાઈ જાખણિયા, અવસરભાઈ હરખાભાઈ મોડકા અને નરેશભાઈ સવજીભાઈ માકાસના આ 5 મિત્રો ફટાફટ આવી જાઓ, એટલે તમારું અમારે કાર્યાની ગામના ગોપીનાથ ગ્રુપ એસકે જે સન્માન કરવા માંગે એટલે પછી આપણે આખ્યાને પણ આગળ ચલાવી. દિલીપભાઈ પટેલ, પ્રવીણભાઈ મોરી, ચંદુભાઈ જાખણિયા, અવસરભાઈ મોડકા અને નરેશભાઈ માકસના ફટાફટ મિત્રો 5 આવી જાઓ મારા બાપ ફટાફટ. 201 રૂપિયો ભવાનભાઈ ભરવાડ, એવા ભવાનભાઈ તરફથી 200 અને 1 રૂપિયો રામ ભરોસે આવે છે. હા, 5 મિત્રોને ફોટા એટલે કે પ્રતિમા ફોટાનું સન્માન કરીને અમારે ગોપીનાથ ગ્રુપ એસકે પટેલ સન્માન કરે છે. મિત્રો એકવાર તાળીના ગડગડાટથી જોરદાર વધાવી લો મારા બાપ, તાળીના ગડગડાટથી. વાહ, કઈ ગઈ લુગડા બળી ગયા. ગણપતભાઈ લુગડા બળી ગયા. હવે આપણે સગુણા બેને વિદાય આપવાની છે. મહેશભાઈ ની અમારે પેટી વાળા જે સાજિંદા વાળા આવે એટલે આપણે આખ્યાને આગળ ચલે, પણ ટૂંકમાં એટલું કહી દઉં, સગુણા બેન ની વિદાય આપે એટલે આમ સગુણા બેન ને વિદાય આપવાની છે, આમ આપણે પાણીના ગોળાનો પ્રોગ્રામ કરવાનો છે. આખ્યાન એક આપણે રામદેવજી મહારાજ નું આખ્યાન અત્યારે ભજવી રહ્યા, પણ એની અંદર જે કલાકારોને લાયા, જેની કારીગરી જોવે એને આપણે લઈ લઈએ, કારણ જે મિત્રો બેઠા ઠંડીની માલમાં ઈ ગોળાનો પ્રોગ્રામ પતે એટલે તરત સીધા કૃષ્ણ અને બળદેવ નું પાત્ર જે આપણે ભજવવા માટે લાયા રાજકોટ થી મંડળ વાળા તોરણિયા વાળાને, એમનું પાત્ર જોવાનું, અને પછી રામદેવજી મહારાજ નો જન્મ. હાલ અને અમારે
અહીંયા જે અત્યાર સુધી પૈસાની માલમાં જે લખતા હતા નોટ ને પેન થી બધાની યાદી કરતા હતા એવા અમારે પ્રવીણભાઈ માસ્તર જે બધાનો ફાળો લખી લખીને બોલાવરાવતા સેવા આપતા એવા પ્રવીણભાઈ માસ્તર એના તરફથી એ 2500 અને 1 રૂપિયો 2501 રૂપિયો અમારે પ્રવીણભાઈ માસ્તર એટલે કે સાહેબ તરફથી મારા બાપ રામ ભરોસે આવે છે. આપણે હવે આખ્યાને પણ આગળ લઈ લઈએ અને જે એસકે પટેલ આરે જે સન્માન કર્યું ને તો કે અહીંયા કોઈ મને કીધું નથી પણ ઈ જે નામ આવ્યા મને બહુ ગમ્યું. એનો જમણો કયો ડાબો કયો ને તો ઈ જમણો ડાબો કહેવાય. આજે નામ આવ્યા નહીં બધા 15 દિવસથી મેં આવ્યા જોયું ગમે ત્યારે એમ કે પંકજ કદાચ પંકજની મારી જેવડી ઉંમર ઈ કદાચ હુઈ ગયો હોય પણ ચંદુભાઈ કોઈ 3 વાગ્યા સુધી અમારી પેલા કોઈ હુતા નહીં હોય એવા. એટલે આપણે મહેશભાઈ આવે એટલે આગળ આખ્યાને પણ આગળ ચલાવશે. 201 રૂપિયો કૃષ્ણા પાન બોટાદ મુક્તભાઈ કારિયાણી એવા કૃષ્ણા પાન બોટાદ એના તરફથી 200 રૂપિયા સગુણા બેન એના માવતરને મળી પોતાના માતા પિતાની રજા લઈ અને સાસરે વિદાય લે છે. એક બેન એક દીકરી પોતાના માવતરને મેલીને જ્યારે સાસરે જાતી હોય એના આત્માને કેટલું દુઃખ લાગે, એના આત્માના ઉપર કેટલો પહાડ દુઃખનો પડતો હોય છે એ તો દીકરીને કોકને ખબર પડે. ધીરુભાઈ હરજીભાઈ માતરિયા એવા ધીરુભાઈ હરજીભાઈ માતરિયા એના તરફથી 500 રૂપિયા મિત્રો રામ ભરોસે આવે. શારદાબેન ભગવાનભાઈ એના તરફથી 100 રૂપિયા રામ ભરોસે આવે છે. એ આ લઈ લેજો મારા વાલા. સગુણા બેન એના માવતરની રજા લઈ સાસરે વિદાય લે. ક્યાં ગયા વિપુલભાઈ બધા પેડ વાળા ની બધા ખોટો નો દેખાડો કરતો ઓલા નો ભાઈ બધા. હાલો અને બોલવી તાર વાંધો ને ગાવાના તો ઈકો આપજો ઈ છે. સગુણા બેન ના માતાને છોડીને સાસરે જાય પણ કેવો એ પાપન કરે સગુણા બેન દીદી.
એ દવાના શિવના
શા માટે તમે કલ્પાન કરી રહ્યા છો બેટા? તમને દેવામાં કોઈ વસ્તુ ખામી લાગી મને લાગી બેટા? હું જાણું છું તમારી કઈ વાત તમારી મારી જાય આવી દુઃખ છે ને દીકરી બેટા. આવા કલ્પના હું તમારા પિતાજીને ભલામણ કરવાનું કહીશ કે તમે અડિયાર આવીને ભલામણ કરી આપજો કે મારી લાડકી દીકરી સગુણાને એના સાસરિયાની મારી પાસે કોઈ વેણ નથી બેટા. ડાયા તેથી સુખે તમારા સાસરે સીધા મારા દીકરા અને છેલ્લી વેળાએ તમારા પિતાજીને મળ્યો. અરે બેટા તું શા માટે વિલાપ કરે? મેં તને દેવામાં કાંઈ બાકી નથી રાખ્યું, પણ તારી એક જ વાતનું દુઃખ છે કે તારે મારી જાય વીર નથી. ભગવાન પાસે તું પ્રાર્થના કરજે, ભગવાન બધી મનોકામના તારી પૂરી કરશે. તારા બાપ તરફથી જે કઈ બે શિખામણના શબ્દ કહો એ આ તારા પાલવના છેડે બાંધતી જાગે એનું જતન કરજે મારા દીકરા. અને કીધી હે એક બાપના કાળજાનો કટકો, એક બાપનો એનો જ્યારે એનો હાથમાં એને મેકીને સાસરે જાતો હોય હે, જેને દીકરી વળાયુની બાપને જઈને પૂછો કે દીકરી વળાયાનો દુઃખ કોને કહેવાય? અને તેથી રાજા અજમલ જેવો અજમલ એ પોતાના કાળજા ઉપર એના હાથમાં ઉપર પાણો મેકી અને પોતાની દીકરીને તેથી સાસરે વળાવે. પણ બાપ છે, બાપ દીકરીને હું શિખામણ દે? તેથી રાજા અજમલ દીકરીના માથે હાથ ફેરવીને એમ કે હે મારા કાળજાના કટકા, એ મારા વાલના દરિયા, આ તને બાપ તરીકે કઈ કઈ તો શું કહું, પણ શિખામણના બે શબ્દ કહું ને એ તારા પાલવના છેડે બાંધજે અને એનું તું જતન કરજે મારા દીકરા. તેથી રાજા અજમલ બે શબ્દ કે, પણ કેવા શબ્દ? અરે બેટા તું શા માટે વિલાપ કરે? હું પઢિયાર રાજાને ભલામણ કરું છું. તારી સાસુ જેઠાણ નણંદ કોઈ તને મેણા નહીં બોલે. એ પઢિયાર રાજા, મારી દીકરીને કોઈ તમે મેણા ન બોલતા.
એ વાત તો હું પણ જાણું છું રાજવી કે આજે દીકરી વડાવ તો તમારા આંખની અંદર આજે બઢિયાર ને આ સોની ધાર દેખાય છે રાજવી પણ જાતિ મેળાએ બઢિયાર ને હજી વાત કહે છે અરે શું મહારાજા તમારે વાત કહી છે? કે સંતાન અંદર આપને દીકરી કેટલી છે અને સંતાન ની અંદર આપને પુત્ર કેટલા છે રાજન? અરે મહારાજા દીકરીઓ મારે ત્રણ છે. પુત્ર મારે એકય નથી. અરે રાજવી આ મહારાજા જો કદાચ આવી હોત ને આજ મને જાણ હોત તો આજ મારા પુત્ર પ્રતાપ ની જાણ તમારા આગળ કદાપી નહીં હોત. હજી બ્રહ્મા વિષ્ણુમાં ખોડિયાલની કૃપાથી તમને ખબર ન હોય કે વઢિયાર પર કેવા આકરા વેળો હોય છે રાજવી કે વાંચન ઘરનું પાણી પીવું મારા માટે અગરાધ છે. અરે સંભાળી તો કેવા વાત રહી છે રાજવી માટે આજ વઢિયાર બે વાત કહીને આજ કાન ખોલી સાંભળજો રાજવી. ધરતી છે આજે વઢિયાર માનું નામ છે રાજવી અને સાચી વેળા એક વાત કહું છું કે જ્યાં સુધી આપના ઘરે પુત્રનું પાડું ન થાય અને ત્યાં સુધી આજ મારા વિકલ ઘટના માત્ર જોવા ભૂલી જજો રાજવી. અરે મહારાજા જતા જતા તમે પણ મારા શબ્દો યાદ કરતા જાજો. હું પણ એક રાજપૂતનો દીકરો છું. મારા ઘરે પુત્રનું પારણું બંધાય કે ન બંધાય પણ તમારા પિંગલગઢ ની અંદર પગ પણ નહીં દેવ મૂકું. અરે ખમોશ રાજવી અરે સીનો શિકાર કરું છું વાઘનો વેપાર કરું છું અરે ઉઠના મુખી નીચે માનું છું વઢિયાર મારું નામ છે અરે દોસ્તે દોસ્ત બનાવું દુશ્મન ને દુશ્મન અરે ઝેર ને ઝેર કહું છું ને વેર ને વેર કહું છું જ્યારે વેર વાળો હોય રાવજો વિકલ ઘટના પાદરે આ કરીને મારા
મેણાના માયા એ ભરીએ વાલીરા આજ નેણો લગાડ્યો તેથી રાજા અજમલની પઢિયારે મેણું માર્યું કે તમે પુત્ર પેટ વાંચ્યા છો હે? તેથી રાજા અજમલને થઈ ગયું ઓહો આવું જીવન જીવવું ને એની કરતા તો હવે પ્રભુ તરણે વઈ જવું સારું અને તેથી રાજા અજમલ ઈ જો આંખની મારીમાં આહોડું આવે ને તો દીકરી સગુણાને દુઃખ લાગે અને સગુણાને એમ થયું કે કદાચ હું મારા આંખની મારીમાં આહોડા પાડીશ તો મારા બાપને દુઃખ લાગશે દીકરી કોને કહેવાય હે દીકરીને વાલનો દરિયો અમતો નથી કીધું પણ ગમે એવો બાપ હોય કદાચ એની મૂછે લીંબુ લટકતા હોય અને ગમે એવો બાપ હોય એ બાપનો કદાચ એકનો એક દીકરો હોય ને એકનો એક દીકરો કદાચ મરી જાય અને કોઈ આવીને એમ કે સમજુ માણા કે જોજે ઓ મોટા આજ ઢીલો નો પડતો અને તું ઢીલો પડીશ ને તું હાવડા પાડીશ ને તો તારા ઘરનાને દુઃખ લાગશે ને કદાચ એ મૂળ મર્દ હોય મરદ માણા હોય પણ એકનો એક દીકરો મરી ગયો કોઈ બે જણા કે આહુડું નો પણ ઈનો ઈ મરદ માણા જેથી દીકરીને સાસરે વળાવે તેથી એક ને પણ 5 જણા કદાચ એને આશ્વાસન દે ને તો તેથી ઈ બાપના આહુડા કોઈના બાપથી નો રોકી શકાય રાજા અજમલ તાળીદાના કનકાને વિદાય આપે છે અને સગુણા બેન આયા ફાટ ભીતર કરે અને તેથી સગુણા બેન એના માવતર પાસે જઈ અને પોતાના બાપ પાસે વિદાય લેવા જાય પણ એને છેલ્લી વેળાએ વિદાય કેવી લીધી છે અને આ બાજુ સગુણા બેન નો વિદાય ને આ બાજુ આપણે તો સમય નથી લો પણ ધાનૈયા તેદી ઉતાવળા હતા આજનું એવું નથી આજ 2:30 વાગ્યા તા તો ઘરે પાછા આવી ગયા ઓકણા પોખણા હાલતા હોય 2:30 વાગ્યા તેદી ઉતાવળા હતા હશો અને એ આ બાજુ કોદે સગુણા બેન ની વિદાય હાલે ને આ બાજુ ધ્યાન આવ્યું એમ કે એ ઢોલીના તો એ ધબક્યા લાડી હવે હાલો આપણે ઘેર રે એ તમે ઉભા રહ્યો તો હું માંગુ મારા એ દાદા પાસે તેથી સગુણાબેન હળવા ડગલા ભરી પોતા બાપની વિદાય લેવા જાય પણ આજ રાજા અજમલ જેવો અજમલ આહુડા પાડે અને તેથી સગુણા હયા પાટ ઉદન કરીને હજા લેવા જાય પણ કેવા ડગલા ભર્યા છે તેથી હે હળવા રે હળવા ડગલા ભરજો બેની બા સરાને દાદ મેરા રાખજો રે
થી છૂટી ગયો કાળજા કેરો કાટકો મારો આજ રાજા આજકાલનો કાળજાના કટકો એના હાથથી છૂટી ગયો રાજા આજકાલ જંગલમાં તપ કરવા જાવ છે માતા વિનરદેને માતાનો મુગટ આપે અને એમ કે તમે આને ગાદી ઉપર પધરાવી એની સેવા કરજો પ્રધાનજીને તલવાર આપીને એમ કે હું આવું ત્યાં સુધી તમે આને રાજને સંભાળજો હે વધારે સમય નહીં લેતા આપણે હવે ગોળાનો પ્રોગ્રામ લેવો છે ઉપરની જે આપણી કાર્પેટ છે કાર્પેટને ઘડીક આપણે કાઢી લો પુરુષજી પાછી મૂકી દો અને ગોળાના પ્રોગ્રામ માટે થઈને આપણે ગોળાના કલાકારોને કહીએ કે આવો મારા બાપ સ્ટેજ ઉપર અને એવી ભગવતી ભેળિયાવાળી જગદંબા છોકરીને લઈને આવો કે આજ આ દુનિયા ધોતી રહી જાય હે